હાય, હું આવી ગઈ. હાય કાકી. એટલે કઈ હતી તું? પેલો ઇન્સ્યોરન્સ વાળો આવ્યો હતો ને, છે ને ફરી એમાં પડી તું? શું થયું? મેં ખબર તને થોડા વખત પહેલા કીધેલું, પેલો ઇન્સ્યોરન્સ વાળો પતિ મરી જાય એ પછી કેટલા ફાયદા થાય એ પત્નીને સમજાવે બેઠો બેઠો. એમાં આને રસ પડ્યો છે પાછો. અરે હું મારી વાત નથી કરતી. પેલા મુકુંદ દાદા ખરા ને, એમને કોઈક ઇન્સ્યોરન્સ વાળો ભટકાયેલો. 88 વર્ષે મુકુંદ દાદાને ઇન્સ્યોરન્સ માં પડ્યા એમ? તે હું ના જ પાડવા ગઈ હતી. એમને કે ખોટું છેલ્લું ચોમાસું છે એમનું, શાંતિથી પલળીને કાઢી નાખે. એવું ના બોલાય. હવે એ તો પેલા ઇન્સ્યોરન્સ વાળા એવું કીધું કે 10 વર્ષમાં ડબલ થઈ જશે તમારા પૈસા. એટલે એમના માટે 10 વર્ષ કોને કીધા તને ખબર પડે? 88 નો થયો અત્યારે, ગમે ત્યારે ઉપડી જશે એવી પરિસ્થિતિમાં છે. એટલે ક્યારેક કેળા પણ કાચા નથી લેતો. બસ હવે છોડો ને. લા એક ગ્લાસ પાણી લાય ત્યાંથી. કેમ તરસ લાગી છે? ના, ગળામાં કશે લીકેજ છે કે નહીં એ ચેક કરવું છે. હટ. હટ.